તમે જોઈ શકો છો કે અહીંયા બઝર વાગે છે અને અહીંયા એલઈડી થાય છે, બરાબર. સૌથી પહેલાં આપણે છે ને આ સેન્સર છે ને એ લેવાનું છે, બરાબર. ઓનલાઈન તમારે સર્ચ કરજો, તમને ઓનલાઈન પણ મળી જાય, અને નહીંતર નજીકના કોઈ મેઇન સેન્ટર હોય તો ત્યાં તમે જોશો તો એ સેન્ટરે પણ તમને આ સેન્સર મળી જશે. આની અંદર ખાસ વસ્તુ તમે જુઓ કે આની અંદર આમાં તમે જોઈ શકો છો કે આની અંદર 4 ટર્મિનલ છે, બરાબર. એની અંદર આવી રીતે જો તમે જ્યારે સામે સેન્સરને રાખો ને ત્યારે આ સાઈડ એટલે કે રાઈટ સાઈડ છે ને એને વીસીસી કહેવાય. એની પછીનું જે ઓપ્શન અહીંયા જે છે ને એને ગ્રાઉન્ડ કહેવાય, અને પછી ડીઓ અને એઓ, બરાબર. એવી રીતે 4 અહીંયા ટર્મિનલ છે. હવે આ 4 ટર્મિનલને કેવી રીતે આપણે કનેક્શન કરવાનું છે એ આપણે જોઈ લઈએ. હવે જેમ તમે એલઈડી જોઈતો ને તો એલઈડીને મેં આવી રીતે કનેક્શન આપી દીધું લાંબો વાયર રાખીને, કેમ કે આપણે એને વધારે લંબાવવું હોય ને તો લંબાવી શકીએ. રેડી? જો આમાં તમે જોઈ શકો છો કે મેં એલઈડીને આવી રીતે કનેક્શન કર્યું છે. સાથે સાથે બેટરી જે છે મારી પાસે, અને 3 વોલ્ટ મારે બેટરી લેવી હતી તો મારી પાસે 3 વોલ્ટ અવેલેબલ નહોતી, એટલા માટે મેં આ 1.5 વોલ્ટના સેલને ડબલ કરીને 3 વોલ્ટના સેલ મેં મર્જ કરી દીધા, બરાબર. 3 વોલ્ટની બેટરી મેં આને બનાવેલી છે. સાથે સાથે અહીંયા જે બઝર છે તો બઝરને પણ લાંબો વાયર મેં કરી અને રાખ્યો છે. હવે આપણે કનેક્શન ઉપર જવાનું છે ખાસ, બરાબર. તો કનેક્શન કઈ રીતે કરશું તો કે અહીંયા તમે જોઈ શકો છો પહેલી રાઈટ સાઈડથી જે પહેલી વીસીસી છે અને બીજું ગ્રાઉન્ડ છે, તો એની અંદર એલઈડી જે છે ને એનો જે પ્લસ હોય એટલે કે પોઝિટિવ હોય એને વીસીસીમાં આપશું, માઇનસ છે એને ગ્રાઉન્ડ ઉપર આવશું. એવી જ રીતે સેમ બઝર જે છે એનો પોઝિટિવ છે એ વીસીસીમાં આવશું અને ગ્રાઉન્ડની અંદર માઇનસ પોઈન્ટ આપશું, બરાબર. પહેલાં આપણે આનું કનેક્શન કરી લઈએ. હવે તમે જુઓ કે બઝર અને એલઈડીના જે બંને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એટલે કે પ્લસ માઇનસ મેં મર્જ કરી લીધા છે, બરાબર. આવી રીતે હવે આપણે આનું કનેક્શન કરવું છે, બરાબર. જો અહીંયા મેં સોલ્ડરિંગ કરીને અલગ વાયર રાખી દીધા તાકી આ બધા વાયરને આપણે કનેક્ટ કરવું હોય ને તો અહીંયા એક બીજા વાયર ભેગા થાય નહીં, એટલા માટે, બરાબર. હવે કરવાનું શું, આપણે સૌ પહેલાં આ જે એલઈડી છે એ એલઈડી લેવાની છે, અને એની અંદર જે પ્લસ એટલે કે જે પોઝિટિવ કનેક્શન છે એને આપણે વીસીસી એટલે કે પહેલો જે પોઈન્ટ હતો જમણી સાઈડથી એની સાથે આપણે આપી દેવાનો છે, બરાબર. હું અહીંયા આની સાથે કનેક્ટ કરું છું. એ જ રીતે એલઈડીનો જે માઇનસ પોઈન્ટ છે એને અહીંયા ત્રીજું ઓપ્શન હતું ડીઓ, બરાબર. તો એ ડીઓ સાથે કનેક્ટ કરવાનું છે. ત્યારબાદ આપણે બઝરને લઈશું. બઝરને પણ આપણે જોઈ શકો છો કે આ વાયર છે ને એ વધારે થોડોક લોંગ રાખ્યો છે, અને આ બઝરનો જે પોઝિટિવ પોઈન્ટ હોય એને પણ જેમ એલઈડીનો આપણે પોઝિટિવ પોઈન્ટ આપ્યો ને એ જ રીતે આપણે અહીંયા સાથે આપી દઈએ છીએ, બરાબર. અને માઇનસ એટલે કે જે નેગેટિવ છે એને પણ જ્યાં એલઈડીનો માઇનસ આપ્યો એટલે કે ડીઓની જગ્યાએ આપ્યો એમાં આપણે આપી દઈએ છીએ, બરાબર. તો આવી રીતે આપણે આ કનેક્શન કરી આપ્યું છે. હવે શું કરવાનું છે, આપણી પાસે આ બેટરી છે, બરાબર. 1.5 વોલ્ટ એટલે કે 3 વોલ્ટની બેટરી છે, એને મેં આવી રીતે કનેક્શન કરી આપ્યું છે. હવે એની અંદર પણ તમે જો અહીંયા જે પોઝિટિવ પોઈન્ટ છે અને અહીંયા જે નેગેટિવ પોઈન્ટ છે એને પણ આપણે કનેક્શન આપવાનું છે. એટલે કે આ પોઝિટિવ પોઈન્ટ છે એને હું જે એલઈડી અને બઝરનું કનેક્શન આપ્યું હતું એની સાથે હું કનેક્ટ કરું છું. જ્યારે બેટરીનો માઇનસ પોઈન્ટ છે એને ગ્રાઉન્ડ એટલે કે જમણી સાઈડથી જે બીજું ઓપ્શન હતું એની સાથે આપણે કનેક્ટ કરીએ છીએ, બરાબર. જ્યારે હું કનેક્ટ કરીશ અને તમે જોઈ શકો છો કે જે આ સેન્સર છે એની અંદર લાઇટ ચાલુ થઈ ગઈ છે, એટલે કે આ જે સેન્સર છે એ વર્કિંગ છે, બરાબર. હવે તમે એને જોઈ શકો છો. હવે આપણે એને ડેમો કરીએ, વર્કિંગ થાય છે કે નહીં. આપણે આને વર્કિંગ છે કે નહીં એ જોઈએ, બરાબર. આ લાઇટરનો ઉપયોગ કરેલો છે, એની અંદર ગેસ હોય છે, અને અહીંયા તમે જુઓ કે સેન્સર રાખ્યું છે, બઝર છે અને એલઈડી આપણે અહીંયા સેટ કરી છે. હવે ખાલી હું આનું જે લાઇટર છે એ ઓન કરીશ, બરાબર. લાઇટર ઓન કર્યું છે થોડી વાર. તમે જોઈ શકો છો કે અહીંયા બઝર વાગે છે અને અહીંયા
એલઈડી થાય છે બરાબર. થોડી વાર રાહ જોઈશો એટલે ઓટોમેટિક આની ગંધ વહી જાય છે, એટલે ઓટોમેટિક પછી આ જે આખું મોડલ જે છે આ બજર વાગે છે અને એલઈડી છે એ આરામથી બંધ થઈ જશે બરાબર.